અત્યારમાં આમ કંઈક નવીન નવીન લાગી છે તો આજે જઈએ લેવા જવાનું છે ગેસનો બાટલો લેવા જવાનું છે. વાહ હાલો હાલો જઈએ એટલે ગેસનો બાટલો આમ લેવા જવાનું છે આમ પછી આવી ગયા આપણે દવાખાને જવાનું છે અમારે ખાતું ખોલાવા જઈએ ખાતું ખોલાવા આપણે ત્યાર પાછું ને ફેમિલી તમને એમ લાગતું હોય છે કે આ વારા ઘડીએ કપડાં યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય મા દઈશું જઈને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ ફેમિલી આજ જવાનું છે આપણે મામાની સાથે તાજા તો અત્યારમાં આપણે નાહી થઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર અત્યારમાં આમ કંઈક નવીન નવીન લાગી છે કાલ કપડાં લાવ્યા હતી આજ આપણે ઉદ્ઘાટન કરી નાખ્યું પહેરી લીધા છે આજ કેવા કપડાં છે જો ફેમિલી કોમેન્ટ જરૂર કરજો અને જવાનું છે મામાને થોડુંક કાગળિયાનું ને કામ છે તો આપણે જવાનું છે તાજા તો અત્યારમાં જઈએ છીએ એમ તાજા ફેમિલી હવે હું હાલો જાઉં છું મામાની વાડીએ કેમ કે મામાની વાડીએ બાજુમાં જ છે તેની સાથે ને એક બીજા મામા છે એ તો અવારનવાર વિડીયોમાં આવતા જ હશે તમે એને ઓળખી જશો ના જેને હું તમને મુલાકાત કરાવું તો હાલો જાઉં છું અત્યારે મામાની વાડીએ પછી નીકળીએ આપણે તળાજે જવા 5 minutes later. હાલો જવું ને આપણે ક્યાં તળાજે જઈ આવીએ લેવા જવાનું છે ગેસનો બાટલો લેવા જવાનું છે. વાહ હાલો હાલો જઈએ એટલે ગેસનો બાટલો આમ લેવા જવાનું છે આમ પછી આવી ગયા આપણે દવાખાને કેમ કે અહીંયા જવાનું છે દવાખાને નામ લખાવવા મમ્મીને આવવાનું છે આજ તો પેલા નામ લખાઈ આવી પછી થોડાક ઝેરોક્ષ કરાવવાનું છે તો ના જાય ફેમિલી આપણે દવાખાનામાં જઈએ એવા છીએ અને હવે જવાનું છે ઝેરોક્ષ કરાવવા તો હું મામા જઈએ જવું ને હું ભરીમાં નીકળી ઝેરોક્ષ કરવા નીકળીએ છીએ પછી જવાનું છે ગેસનું ફોર્મ ભરવાનું છે મામાને ત્યાં 5 minutes later. આપણે ઝેરોક્ષ કરાવવા જઈએ હા અચ્છા કોણ નવી રૂમ છે બેસ ગેસ કનેક્શનનું ફોર્મ ભરવાનું હતું ત્યાં ભરી દીધું ને હવે જવાનું છે અમારે ખાતું ખોલાવા જઈએ ખાતું ખોલાવા બેંક નથી ખાલી દુકાન છે 5 hours later. તો ફેમિલી આપણે દવા જશી તો પછી હોઈએ ઘેરે 2 વાગ્યે અને 2 વાગ્યે ઘરે વાડીઓ પહોંચી ગયા હતા અને ફેમિલી આજે આપણે તળાજામાં કાંઈ બહુ શૂટિંગ નહોતું કર્યું કેમ કે કાગળિયાનું એટલું બધું કામ હતું તે શૂટિંગ કરવાનો ટાઈમ જ નહોતો રોજ અને પછી ફેમિલી થાકી ગયા હતા તો ઘરે આવીને સૂઈ ગયો તો તમે કાઢવી 2 વાગે જમીન પછી સૂઈ ગયા હતા અત્યારે ફેમિલી 5 વાગ્યા છે તો હમણાંથી જાગ્યો છે ને ચા પાણી પી લીધા છે પછી એની વાડીમાં આંટો મારવા નીકળ્યો બાજરીને એવું બધું છે નીકળો છો આંટો મારવા મોટર શરૂ છે બાજરીમાં પાણી જાય છે હવે બાજરીને છેલ્લું જ પાણી છે
જો બાજરી પણ પાકવા દાવી. આ તલ, આવડી આ બાજરી છે, એક આવડિયા ને એક આવડિયા. ફેમિલી કોમેન્ટ કરી દેજો કે બેમાંથી કઈ બાજરી સારી છે. પછી આપણે જાહેર વાટેલી હતી એ બાજુ જાઉં છું વારું મારવા. ફેમિલી આપણે અહીં પાછી ફરીને આવેલા, કેમ કે અહીંયા પાણી શરૂ છે તો દોરિયો અહીંયા ભીનો છે, એટલે આપણે અહીં પછી આવેલા આ રસ્તેથી. જો આ હેમર આપણે વાઢેલું હતું તે સુકાઈ ગયું છે, ને આ પૂળા વાળેલા છે કાકા થોડા ઘણા. 1 2 3 ને 4 પાટિયા અને સળંગ પૂળા વાળવાના બાકી છે. ચાર ભાટિયા કે વધારે, 4 અને બીજા સાઈડ તો સુકાઈ ગઈ છે. હવે ઝાડના પૂળા આપણે ઘડીક વાળવા મળી, કેમ કે હવે ટાઢો પર થઈ ગયો છે તો ઘડીક આમ કરવા મળી. ચાલો તો ફેમિલી, હું હવે ઘડીક ઝાડના પૂળા વાળવા મળીએ આપણે, ને પછી આપણે મળીએ સાંજે. 2 hours later. હવે પડી ગઈ છે હા, જો પછી આપણે નહીં થઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર પાછું. ને ફેમિલી, તમને એમ લાગતું હોય છે કે આ વારા ઘડિયા કપડાં બદલાવે, તો ફેમિલી આપણે કામ કરવાના પણ અલગ કપડાં હોય ને ઘેરે પહેરવાના તે અલગ કપડાં હોય. અને જુઓ ફેમિલી, હવે સાંજ પડી ગઈ છે, જો સૂર્યદેવ. ને ફેમિલી હવે આપણે જવાનું છે ગામમાં. ફેમિલી આ ભૂલોની બધા એ રમતા હતા તો હું ત્યાં આવ્યો હતો ઘડીક. અહીંયા આવીને થોડાક ફોટા શૂટ કર્યા અને રીલ શૂટ કરી. ફેમિલી હવે જવાનું છે આપણે ગામમાં, તો ફેમિલી પછી આપણે ગામમાં જઈને હવે મળીએ. ફેમિલી આપણે ગામમાં પહોંચી ગયા છીએ, અને આપણે દરરોજ મિત્રો અમે બેઠા હોય ત્યાં બેઠા છીએ અમે બધાય ગામમાં. જુઓ દુકાન બેઠા છીએ. જો આજે પૂનમ છે તો સાંદો પણ ઉગી ગયો છે. Few moments later. તો ફેમિલી પછી આપણે ગામમાંથી વીઆઈવા વાળીએ, અને ફેમિલી અત્યારે 8:30 થઈ ગયા છે, તો હવે જમવાનું બની ગયેલું છે, તો આપણે જમી લઈએ. જમતા પહેલાં ફેમિલી એક અત્યારે હું આ તમને એક વસ્તુ બતાવું. ફેમિલી બુલબુલનો માળો અહીંયા થાંભલીમાં બનાવેલો છે. બુલબુલ બેઠું છે. આપણે અત્યારે એને બહુ આમ હેરાન નથી કરવું, ભલે બેઠું. હું તમને કાલે એક બીજો વ્લોગ બનાવીને સવારમાં ત્યારે તમને બુલબુલના બચ્ચા અને એ બતાવીશ. અત્યારે બુલબુલ બેઠું છે એટલે આપણે તેને બતાવવું નથી. ફેમિલી પછી આપણે બેસી ગયા જમવા, અને જુઓ ફેમિલી, જમવામાં 2 જાતના શાક. આ શાક ભીંડાનું
કોબીની ભાજી, છાશ ને રોટલા ને એવું છે બધું. દેશી બાજરીનો રોટલો, ઘરની બાજરીનો. તો ફેમિલી ચાલો હવે આપણે જમી લઈએ અને જમીન પછી મળીએ. તો ફેમિલી હવે આપણે જમી લીધું છે અને ફેમિલી 9 વાગી ગયા છે. તો ફેમિલી આજના વિડીયોમાં બસ આટલું જ હતી. અને હવે આપણે વિડીયો એડિટ કરવા મળીએ હવે, કેમ કે વિડીયો એડિટ કરવામાં ઘણી વાર લાગે છે બહુ. તો આપણે વિડીયો એડિટ કરવા મળીએ. અને ફેમિલી આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. મિત્રો લાઇક ને કોમેન્ટ તો જરૂર કરી દેજો, કેમ કે વિડીયો આખો દિવસ શૂટ કરવો અને સાંજે તેને એડિટ કરવો તેમાં ઘણો સમય લાગતો હોય છે. તો લાઇક ને કોમેન્ટ જરૂર કરી દેજો. તો મળીએ હવે આપણે કાલે નવા બ્લોગ સાથે. મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો આપણે મળીએ કાલે.